વરસાદ વરસી શકે છે, જ્યારે કે 28 કલાક બાદ વાતાવરણ ફરી સૂકું બની રહેશે. તો આગામી 24 કલાક દરમિયાન જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં વરસાદ અને માવઠાની શક્યતા જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ આ જ પ્રकारનો माहौल बनी રહેશે. अभी जो आने वाला 24 घंटा में थोड़ा आइसोलेटेड प्लेस में बारिश होने का संभावना है. इसका कारण है एक साइक्लोनिक वेस्टर्न डिस्टर्बेंस साउथ ईरान एंड साउथ पाकिस्तान के ऊपर लाई कर रहा है. इसके कारण एक इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन वेस्ट राजस्थान में फॉर्म हुआ है. इसके कारण वो मॉइस्चर इनकर्शन होगा और जो सौराष्ट्र कोस्ट रीजन में बारिश होने का चांसेस है एंड हमारा जो गुजरात रीजन है यहाँ भी बारिश होने का चांसेस है. મે મહિનાની અંદર દેશમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ શક્યતા વ્યક્ત કરી છે. જે વિગતો મળી રહી છે તે અનુસાર બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અનુમાન કે આજે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે. 10 થી 12 મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. लगभग मे मास में बंगाळ उपसागर में चक्रवात सर्जावानी शक्यता रहे छे. आ चक्रवात लगभग 10-11-12 मे पछी शक्यता वधारे रहेशे. તો ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં 15 થી 17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે. અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરે છે આ સૌથી મોટી આગાહી, જ્યાં અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે. અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં જ ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી જતું હોય છે. तारीख 17 થી 24 में आंदोमान निकोबार टापू पर ચોમાસું શરૂ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે અને ત્યારબાદ જે લક્ષદ્વીપના ટાપુઓમાં પણ થોડીક અસર જોવા મળશે. તો હજુ પણ ખેડૂતોએ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે. આ કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. અનુસાર 30 એપ્રિલ સુધી બરબાદીનું માવઠું વરસી શકે છે, જ્યાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી માવઠું પડે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તારીખ 26મી જ્યારે 25 વિક્ષોપ આપવાનો છે અને તેની અસરના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટાકે વરસાદ થવાની શક્યતા છે અને વાવડ પણ મળ્યા છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા થવામાં છે. તો આંધી અને વંટોળ સાથે રાજ્યમાં થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી, જ્યાં અંબાલાલ પટેલે આ પ્રી મોન્સૂનને લઈને આકલન કર્યું છે કે મે મહિનાથી શરૂ થઈ જશે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી. જૂનની શરૂઆતથી જ વધુ તીવ્રતા સાથે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. આ ઉપરાંત અતિ ભારે ગાજવીજ સાથે પણ વરસાદ વરસે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે. જૂનની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે વાદળવાયુ અને વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહે છે. મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે. એટલે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહે છે અને ગાજવીજ સાથે જવાની શક્યતા રહે છે. તો વાતાવરણમાં સતત ફેરફારને કારણે ખેડૂતોના પાક પર મંડરાઈ રહ્યું છે સંકટ. ખેડૂતોના પાકમાં રોગનું પ્રમાણ વધે તેવી શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. ખાસ કરીને કેરી અને શાકભાજી સહિત બાગાયતી પાકને નુકસાન પહોંચી શકે છે. સતત ભેજવાળું વાતાવરણ રહેતા પાક પર આડઅસર થઈ શકે તેમ છે. આ કમોસમી વરસાદની અસરને લઈને જ અંબાલાલે ખેડૂતોને ખાસ સલાહ આપી છે કે પાકને હળવું પિયત આપવાની તેમણે ખાસ અપીલ કરી છે. અત્યારે જોવા જઈએ તો શાકભાજીના પાકો ઉપર તેની અસર થઈ શકે છે. બાગાયતી પાકો પર અસર થઈ શકે છે, કારણ કે જે કેરીનો પાક છે એમાં પવન આધી વંટોળથી ગળી જવાની શક્યતા રહે છે. એટલે ખેડૂત ભાઈઓએ
ગરમીના કારણે પિયત ગાળો છે, હળવું પિયત થોડા દિવસે આંતર કરવું સારું રહે. તો ગુજરાતવાસીઓને સહન કરવો પડી શકે છે બેવડું ઋતુનો માર. કમોસમી માવઠા સાથે ભીષણ ગરમીના એંધાણ વર્તાઈ રહ્યા છે, જે આગામી 3 દિવસમાં ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે ગરમી સાથે પવનનું પ્રમાણ વધુ રહી શકે છે. 28 ને 29 ને 30 એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. સુરતના ભાગોમાં પણ ગરમી રહેશે. જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેશે.